છે, અમે માનીએ છીએ કે તમે સોનાલી રૂપાલી છો, પણ આ અફેરની વાત વિશે તમારી પાસે શું પ્રૂફ છે? એક મિનિટ, આલો તમારા પપ્પાજીનું લખેલું લવ લેટર. બતાવ તારું. અરે પપ્પા, આ તો તમારા જ અક્ષર છે અને તમે આઈ લવ યુ લખ્યું, અને એ પણ 10 વાર. ઈશા, આ જો. અરે 10 નહીં, પૂરા 12 વાર. બસ હમણાં નહીં, વેટ. અરે પાર બેટા, શું છે? તું પણ બેવકૂફની છે, મારી વાતોમાં આવી ગયો. અરે યાદ કર, મારા એંગર મેનેજમેન્ટના ક્લાસીસમાં હું પેલા બધા સ્ટુડન્ટ્સને કોમન હોમવર્ક તરીકે એમને જ્યારે ગુસ્સો આવે ત્યારે આઈ લવ યુ નથી લખાવતો, અને એ પેશન્ટ્સને સમજાય એટલે હું પણ તો એમની સાથે આઈ લવ યુ લખતો હોઉં છું. તું ભૂલી ગયો? એંગર મેનેજમેન્ટ, તો તમે એંગર મેનેજમેન્ટના બધા સ્ટુડન્ટ સાથે હા ફોટોગ્રાફ પણ પડાવતા હશો ને? ચીટિંગ છે, ચીટિંગ. ના, એક મિનિટ, આ હું બોલીશ, આ ચીટિંગ છે. તું ચૂપ કર. અરે એમ કહું છું, આ ફોટો ચીટિંગ છે. કમ્પ્યુટરમાં છે ને ફોટોશોપ કરીને આ ફોટો બનાવવામાં આવ્યો છે, આવું નથી. પપ્પા પ્લીઝ, આ છોકરી ક્યારની પુરાવા ઉપર પુરાવા આપી રહી છે અને તમે જૂઠાણા ઉપર જૂઠાણા બોલી રહ્યા છો. હવે આ છોકરી શું કરે? પોતાનું દિલ ફાડીને બતાવે. દિલ ફાડવા માટે તો હું તૈયાર છું, પણ હું રૂપાલી છું, સોનાલી નહીં જે પોતાનું દિલ ફાડે. બોલ, તારું દિલ ફાડીને સૌના સામે મૂકી દઉં? બોલ, કરું એવું? વિદ્યા, એ વિદ્યા, અરે રડાવી દીધી ને મારી વિદ્યાને. વિદુડી, તું રડ ને, એવું આવ્યો. હાલો આજે તને આપણે સેલ્ફી નો પ્રોગ્રામ શરૂ કરી દો. ઓય આવતરે, એ મમ્મી ઉપર રેડી? હાલ બેહી જા. હા, ના, મારે હજી વાળ સરખા કરો છો, ઉભા રહ્યો. એ મારે કરવાના જ. આજે ધોરું વાંદરું એના વાળ બી ખેંચ કે ઓરે છે. આજો ભલે હવે રેડી? ઉત્તરાયણ ગણો ત્યારે 1 2 3. જો મારો. અરે આમાં તારા વાળ તો કેવા ભૂંડા ભૂખ જેવા લાગે છે. નવી હેર ડ્રેસર લઈ આય. એ મારો જો. આમાં નકરા તારા વાળ જ દેખાય છે. તારા વાણંદને ગોતી લે. દેખાડો. આમાં તો તમારા વાળ જ નથી દેખાતા એનું. માથે ભલે ન હોય, આ મૂછું તો રાખી છે ને. હવે ચાલો, આ રાઉન્ડ મમ્મી જીતી. હવે નેક્સ્ટ રાઉન્ડ થોડાક અલગ એંગલ સાથે. 1 2 3. ચારુ, આવા કટણે આવતું હોય છે. કેમ, શું થયું? અરે તું આવી ને હું ડિસ્ટ્રેક્ટ થઈ ગયો. તાણે મારાથી ફોટો ન પડ્યો. તમારે ફોટા પડાવવા છે? મારા ઘરે આખી એક બલા આવી પડી છે. કોણ આવ્યું? સોનાલી રૂપાલી. ના હોય. લે કર વાત, મને તો આ ગપ્પુ લાગતું તું. ઈ તો એમ જ હોય ગીતા. સૌથી પહેલા છે ને ધુવાણા દેખાય અને એના પછી આગના ભડકા મંડે દેખાવા. જઈ આવો. ક્યાં આયલી? ઓલી બલા કોણ છે ને જોવા. ના, આપણે કાંઈ જોવા નથી જવાનું. આપણે નથી જાઉં, પણ હું તો જઈશ જ હો. અરે શું કરવું છે ઈ બલાને જોઈને? અરે વ્યવહાર તો સાચવવો પડે કે નહીં? વેવાઈનું લફરું, એમાં મારો હારો વ્યવહાર આપણે સાચવવાનો? અરે લફરું કોનું એ વિચારો. હું કરવાને વિચારું. અરે કોઈનું કોઈ લફડું નથી. અરે પણ તું તો હમણાં ફાઈટી દે કે ઓલી સોનાલી રૂપાલી ઘરમાં ગુડાઈ ગઈ છે. પણ એની સાથે પપ્પાજીનો કોઈ સંબંધ નથી. એટલે સંબંધ વાળી સોનાલી રૂપાલી કોક જુદી છે વળી. એટલે બોલો હવે આ નવું. એ જરા શાંત પડો. પપ્પાજીનું કોઈની સાથે કોઈ અફેર નથી. અરે શું હાઈસ, તું હું આની વાત માનીને હાઈસ કરવા માંડી છે? અને ચારુ, તું હું આ લવારા કરવા માંડી? અને ચારુ, આ તું શું લોચા મારે છે? આટલો મોટો સ્કેન્ડલ થઈ ગયો કે દિવાકર અંકલને વરંડામાં સૂવું પડે છે, તે સોનાલી રૂપાલી ઘરે ઘૂસી આવી છે અને તું કહે છે કશું જ નથી. અને પેલો SMS નું શું? એ SMS તો મારો અને પપ્પાજીનો પ્લાન હતો. સોનાલી રૂપાલી તો કોઈ હતી જ નહીં. હે? તો પછી ઓલો SMS ક્યાંથી આવ્યો તો? મમ્મીના ફોનમાંથી. મેં મોકલેલો ભ્રમ ઉભો કરવા કે પપ્પાજીનું કોઈ અફેર છે. અરે પણ તે મારા મોબાઈલમાં ક્યારે SMS મોકલ્યો તો? SMS મમ્મી.
મેં પેલું કહ્યું હતું ને કે મને શરદી અને ગેસ થયા છે, ત્યારે તમે બંને અંદર ગયેલા કાઢો બનાવવા ત્યારે. ઓહો, તો ત્યારે તું SMS ઉકાળતી હતી. વાહ, આજે માની ગયો કે તું મારી જેમ સ્માર્ટ છે. એ મૂંગો મર, સ્માર્ટ ના અગલા. અને ચારુ, તું મને કહીશ કે ત્યાં હું માંડ્યું છે? કઈ નહીં, મારો અને પપ્પાજીનો પ્લાન હતો કે અમે એવો ભ્રમ ઊભો કરીશું કે પપ્પાજીનો કોઈ અફેર છે, અને એ સાંભળીને મમ્મીજી થોડા નરમ પડી જશે. કેટલી ગુલામી કરાવતા હતા પપ્પાજી પાસેથી. અને આ બકવાસ આઈડિયા તારો જઈશે નહીં? ના, એટલે કે હું અને પપ્પાજી. અને ઈ હારું તું SMS કરવા હારું અહીં જોઈડી આવી હતી નહીં? હા, અત્યારે હું એ SMS ચેક કરવા આવી છું. મમ્મી તારો ફોન આપ ને. અરે ચારુ, તું આવા બધાય બખડ જંતર ઊભા ના કરતી હોય તો. હાય હાય, આ ફોનમાં પેલો મેસેજ છે જ નહીં. તે ન જોઈને, કારણ કે આ ફોન તારી ચખ્ખો પલબો માનો છે ને. પણ SMS મોકલ્યા પછી અમે એ SMS સોનાલી રૂપાલી નામે ચડાવ્યો હતો. તદ્દન ખોટું. હું આ વાત માનવા તૈયાર જ નથી. મને છે ને ઓલા દિવાકર ઉપર 1 રૂપિયાનો ભરોસો નથી. જરૂર એણે જ આ લફરું કર્યું હોય. પણ હું કહું છું ને, ચારુ, તું ઈ દિવાકરનો લુલ્લો બચાવ કરે છે. મને ઈ મારો હારો જરાય હારો માણા નથી લાગતો. મને પપ્પાની વાતમાં દમ લાગે છે. ના ના, મને દિવાકર વેવાય લફડું કરે એવા માણસ તો નથી જ લાગતા. તો એને લફડું કર્યું જ હોય. કેવા બોલો છો? અરે ગીતા, આંખ ખોલીને જો. ઓલું લફરું સદે બે ટાંટિયા ઉપર હાલતું હાલતું ઓલાના ઘરમાં ઘરી ગયું છે. પણ એ છોકરી કોણ છે એ પપ્પાજીને નથી ખબર. મને તો છે ને ખાલી આમાં તારો જ વાંક લાગે છે. હા, પ્લાન તારો. ઓલો SMS તે કર્યો અને કયા મોબાઈલ થી કર્યો એની તને ખબર નથી. અરે તારે ઓલા દિવાકર અને વિદ્યા વેવાણની ગરબડમાં હું કામ ઉલારા મારવાના હતા, અને આ બહુ ઠેકડા મારવાની તને આદત થઈ ને, તો હવે ભોગે. પપ્પા આમ શું બોલો છો? બેટા, હું તો ખાલી બોલું જ છું, તું બોલતી નથી પણ કરે છે. જરાક તારા અંતરાત્માને પૂછજે કે આજે તે કર્યું ઈ બરાબર કર્યું કે નહીં બેટા. બીજા ટીશ્યુ આપો. છેલ્લો ટિશ્યુ પેપર હતો આ. પ્લીઝ રડવાનું બંધ કરો તો સારું. મને બહુ ખરાબ લાગે છે આંસુ આપનારા જ્યારે ટીશ્યુ પેપર આપવાનો ટાઈમ. આઈ ફીલ સો સેડ. લો, તમારે રડો, હું બેઠી છું ને ટીશ્યુ પેપર આપવા. ઊંઘી રહે ને ટિશ્યુ પેપર વાળે. શું કહ્યું? વિદ્યાને કહેતો હતો. હા, મને સોનાલી નહીં સમજ. હું રૂપાલી છું, રૂપાલી. એક ફોન કરીશ ને તો કેટલા ભાઈઓ હળી કાઢતા આવી પહોંચશે. હા, ભાઈ, તમને ટોટલ કેટલા ભાઈઓ છે? ભાઈ એટલે કે ગુંડા. અને ગુંડા એટલે ખબર ન હોય ને તો બોલ, બોલાવ. કરું ફોન? ના ના, જરૂર નથી. મને જો જરૂર પડી ને તો હું જાતે જઈને મળી આવીશ ને એમને. એમાં એ લોકોને બોલાવવાની શું જરૂર છે? અરે વાહ, ચારું પણ આવી ગઈ. કેમ છે મમ્મી પપ્પા? પપ્પાજી, મેં છે ને મમ્મીનો ફોન ચેક કર્યો પણ પેલો મેસેજ એ ફોનમાં નથી. ડોન્ટ વરી બેટા, મારી પાસે છે ને મારી નિર્દોષતા પુરવાર કરવા માટે હજુ એક મજબૂત પુરાવો છે. વેઇટ અ મિનિટ. આજો વિદ્યા, આ મારો મોબાઈલ છે બરાબર. આમાં છે ને આ ગીતા વેવણનો મેસેજ આવ્યો છે. બોલ. એટલે ગીતા વેવાણ પણ તમને આવા સંદેશા મોકલે છે? નહીં, તું મારી પૂરી વાત તો સાંભળ. જો આ મેસેજ મને ગીતા વેવણે મોકલ્યો છે બરાબર, અને ગીતા વેવણનો ફોન નંબર છે ને મેં આ સોનાલી રૂપાલીના નામે સેવ કર્યો છે. ઓફો, મને તો કઈ સમજાતું જ નથી. વિદ્યા, સીધી સાદી સિમ્પલ વાત છે. સોનાલી રૂપાલીનો નંબર છે બરાબર, તું આ નંબર પર ફોન લગા. રેવા દો પપ્પાજી. અરે શું રહેવા દો? વિદ્યાના મનમાંથી શંકા દૂર કરવાનો આ છેલ્લો ઉપાય છે. આ નામ કોનું છે? સોનાલી રૂપાલી બરાબર. આપણે આ નંબર પર ફોન કરીએ તો ફોન કોણ ઉપાડે? સોનાલી રૂપાલી. એક્ઝેક્ટલી. પણ આ નંબર જો સોનાલી રૂપાલીનો હોય તો ને.
તો આ નંબર કોનો છે? ગીતા વેવણનો. હા, વાત એમ છે ને કે મેં છે ને તને ટેસ્ટ કરવા માટે છે ને નકલી સંદેશો આ ગીતા વેવણના ફોનમાંથી મોકલેલો. પપ્પાજી આ વાત વધારે ગુજવાશે. ફોનની લપ રહેવા દો. શું લપ રહેવા દો? શું લપ રહેવા દો? હા, અરે આ નંબર સોનાલી રૂપાલીનો છે જ નહીં તો આપણે ડરવાની શું જરૂર છે? હા? તું નંબર લગાડ. હા? મને ખાતરી છે કે આ ફોન છે ને ગીતા વેવણ જ ઉપાડશે. ઓકે, ગીતા વેવણ જો આ ફોન નહીં ઉપાડે ને તો હું આજે જમીશ નહીં. જા. મારી વાત માનો પપ્પાજી. અરે શું? અરે વિદ્યાને ખાતરી થઈ જાય એટલે બસ. જો નાસ્તો તો ચૂકી જ ગયો છું, હવે જમવાનું થોડું ચૂકું. એ તો તમારે બહાર હોટેલમાં જઈને જમવું હશે ને એટલે. ઓકે, હોટેલમાં પણ નહીં, અચારુના ઘરે પણ નહીં, કોઈ જાણીતાના ઘરે નહીં કે કોઈ અજાણ્યાના ઘરે પણ નહીં જમું. બસ તું ખાલી નંબર લગાડ ને, હવે ખાતરી કરી લે. જો જો લગાડ લગાડ. અને જો કેવો ખેલ ખતમ થાય છે આ સોનાલી રૂપાલીનો. રિંગ જાય છે ક્યાંક. ઓ વિદ્યામતી એક જ ઓરડામાં બેઠા છે, તોય ફોન કરો છો. હાઉ સિલી. લો, વાત કરવી છે તો કરો. અરે આ કેવી રીતે બને? મારું તો બપોરનું જમવાનું આવી ગયું. મેં તમને રોક્યા પણ તમને તો સાંભળવું જ નથી ને. મમ્મીના ફોનમાં પણ કોઈ મેસેજ નથી. હજી કેટલું જૂઠું બોલશો? આવું કઈ રીતે બને? આ ફોનમાં આવી ગડબડ થઈ જ કેવી રીતે શકે? તમારા ફોનમાં કઈ પ્રોબ્લેમ છે? લો, મારો ફોન આપો. લો લો, બિંદાસ. પપ્પાજી સામેથી ઓફર કરે છે તો આ ફોન પણ ચેક કરી લો. લાવ 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 લાવ. આ આટલા પ્રેમ સંદેશા એ પણ તમે મોકલેલા. મારા મોબાઈલમાં પણ આટલા જવાબો છે. આ બધું શું થઈ રહ્યું છે અને આ બધું મારી સાથે શું કામ થઈ રહ્યું છે? મારું તો મગજ જ બેર મારી ગયું છે. વિદ્યા મારી વાત સાંભળ. જો મારી પાસે સંભળાવવા જેવું કશું જ નથી છતાંય સાંભળ. પાર્થ, આ હોમવર્ક કરવાનો ટાઈમ છે. ચારુ, હું સોનાલીજી રૂપાલીજીના રોગનો ઈલાજ શોધી રહ્યો છું. એ એક માનસિક બીમારીનો શિકાર છે. એને કોઈ માનસિક બીમારી નથી થઈ, એને શિયાળિક બીમારી થઈ છે. શિયાળિક બીમારી? આ વળી શું? શિયાળામાં થતો કોઈ રોગ? એટલે સોનાલી રૂપાલી એક લુચ્ચા શિયાળની જેમ વર્તે છે. ચારુ, તું આરામથી બેસીશ, મને નોટ્સ લખવા દે. પાર્થ, આ છોકરી બધી રીતે પાક્કો પ્લાન બનાવીને આવી છે. બધા સવાલના જવાબ છે એની પાસે. મળી ગયું. સોનાલીજી રૂપાલીજીના વિચિત્ર વ્યવહારનું કારણ મળી ગયું. ચારુ, જો આ લખ્યું છે ને એ પ્રમાણે સોનાલીજી રૂપાલીજીને મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડરની બીમારી છે. ઓહ, એટલે ઓર્ડર લેવાની બીમારી? ના ના, એક જ માણસમાં બીજો માણસ રહેતો હોય છે આ બીમારીમાં. પણ સોનાલી રૂપાલી તો સ્ત્રી છે. હા, તો સ્ત્રીમાં સ્ત્રી રહે જો આ રોગ થયો હોય તો. ઓહ, શહેરમાં રહેવાની જગ્યા મોંઘી છે એને કારણે આ રોગ થતો હશે ને? શું બોલે છે ચારુ? ચારુ, આ એક માનસિક લોચો છે, એટલે કે મનના ખેલ. મનમાં એક બીજું જ પાત્ર સર્જાય છે અને ક્યારેક ક્યારેક તો એ વ્યક્તિના વ્યવહાર પર કબજો કરી પોતે જ વર્તવા માંડે છે. તને સમજાય છે કે તું શું બોલી રહ્યો છે? હા ચારુ, આ સોનાલીજીના મનમાં રૂપાલીજી વસે છે. સોનાલીજી એકદમ સીધી સાદી છે, ત્યારે રૂપાલીજી ખતરનાક છે. હવે આ સોનાલીજીને આ બીમારીમાંથી મુક્ત થવા માટે મારા જેવા એક સાયન્ટિસ્ટની જરૂર છે. સાયન્ટિસ્ટ કે સાયકાટ્રિસ્ટ? હા, એ જ. હવે પણ પાર્થ, તું એને હેલ્પ કરવાના ઉત્સાહમાં પોતે લપસી નહીં પડતો. મને તો એ આ ઘર લૂંટવાનો પ્લાન કરીને આવી હોય ને એવું લાગી રહ્યું છે. મારે એમને મદદ કરવી જ પડશે. એટલે તું એમને ઘર લૂંટવામાં મદદ કરીશ? ચારુ, તું તારી બકવાસ બંધ કરીશ?
હવે તને મારી વાતો બકવાસ લાગે છે અને પારકી પંચાયતમાં રસ પડવા માંડ્યો છે. તું આને પારકી પંચાયત કે છે? અરે ચારુ, સોનાલીજી રૂપાલીજી ઘરે આવી ગયા છે અને પપ્પા સાથે એમનું અફેર છે. આવી છોકરીના કહેવા પર ભરોસો થાય? એમ તો તારા કહેવા પર પણ ભરોસો ન થાય. હે? પેલા દિવસે હું પપ્પાજીને સમજાવી રહ્યો હતો કે પપ્પા આ ઉંમરે અફેર ન થાય, પણ તું એમનો બચાવ કરી રહી હતી, સાથે અફેરનો પણ બચાવ કરી રહી હતી. હવે આ સોનાલીજી રૂપાલીજી ઘરે આવી ગયા એટલે તું એમની ભૂલ કાઢે છે. પાર્થ, બે વાતો મિક્સ ના કર. કઈ બે વાત? આ જ અફેરની વાત હતી. આ જ છોકરી સાથેના અફેરની વાત હતી. ચારુ, મને લાગે છે તને કાચિંડો રોગ થઈ ગયો છે. આ વળી કયો રોગ? રંગ બદલવાનો રોગ. એટલે તે મને કાચિંડો કહ્યું? હા, તે સાંભળ્યું ને, બરાબર સાંભળ્યું છે. આ અફેરના પ્રોબ્લેમમાં તે એટલા બધા રંગ બદલ્યા છે ને કે હવે તું રંગની દુકાન શરૂ કરી શકે. પાર્થ, તું આવું બોલે છે? મારા તો માનવામાં જ નથી આવતું. તો હું જે બોલે ફરીથી રિપીટ કરું. તું ડબલ ક્રોસ છે. રડ નહીં, તું ડબલ ડેકર છે. કેવું રડે છે, આંસુ પણ નથી આવતા. ઈશા બેટા આવી ખોટી જીદ નહીં કર પ્લીઝ. આ પહેલા પણ છે ને આ બધું હું ભોગવી ચૂક્યો છું. ભોગવ્યું હશે, એમાં હું શું કરું? શું થયું? ચારુ બેટા, આ દિશાનું મગજ ફરી ગયું છે. મને અહીંયા બાર વરાંડામાં સુવાનું કે છે આ છોકરી. કેમ દિશા, શું પ્રોબ્લેમ છે? મમ્મી સાથે આજે હું સુવાની છું એટલે પપ્પા માટે જગ્યા નથી. પણ તું તારા જ રૂમમાં સૂઈ જા ને. સોરી, મારા રૂમમાં સોનાલી રૂપાલી સૂતી છે. આ કેટલી ઇલોજિકલ વાત છે. પોતાનો રૂમ એક પારકી છોકરીને આપીને તું પપ્પાજીના રૂમમાં ઘૂસી ગઈ અને પપ્પાજીના વરાંડામાં ધકેલી દીધા. તારું મગજ તો ઠેકાણે છે કે નહીં? ચારુ, એના ભૂલ કે પપ્પાએ અફેર કર્યું છે અને મમ્મી અને પારકી છોકરીને પીડા આપી છે. એ બિચારી અબળા બેસહારા નારી અડધી રાતે ક્યાં જાય? હા, હું પપ્પાની દીકરી છું, પણ દીકરી છું એ પહેલા હું એક નારી છું અને એક નારી બીજી નારીને તકલીફમાં ના જોઈ શકે. મારી નાડી તપાસો પડે કઈ થાય. પપ્પાજી, ગુડ નાઈટ. આ ગુડ નાઈટ નો કોઈ ફાયદો થતો નથી આ ચારુ બેટા. લાસ્ટ ટાઈમ પણ છે ને આવી જ રીતે મારો બિસ્તરો છે ને વરાંડામાં નાખીને આ છોકરી ગુડ નાઈટ આવું બોલીને જતી રહી હતી. એ મારા જીવનની સૌથી બેડ નાઈટ હતી. પણ પપ્પાજી, આ સોનાલી રૂપાલીનું વધારે પડતું જ થઈ રહ્યું છે. તો હવે શું કરી શકીએ આપણે? એ દગાબાજ છોકરીએ છે ને આપણા ઘરવાળા પર એવો તે શું જાદુ કર્યો છે કે બધા એની સાઈડમાં થઈ ગયા છે. પણ પપ્પાજી, આવી દગાબાજ છોકરીથી આપણે શું કામ ડરવું જોઈએ? આપણે એને સીધા પોલીસના હવાલે કરી શકીએ. ચલો જોઈએ તો ખરા કે પોતાની જાતને સમજે છે શું. ચલો. આર યુ શ્યોર? હા, ચલો. એક મિનિટ જરા સપોર્ટ માટે આ લેવું પડશે. એ ચલો. એ શું કરે? આ જો મારી ઊંઘ હરામ કરીને કેટલી મસ્ત સૂતી છે. આ સોનાલી રૂપાલી ગજબની ભલા છે. અરે એના કારણે છે ને હું વરાંડામાં આવી ગયો છું. આ ભલાને ટાળવા આપણે કોઈ કિલર પ્લાનની જરૂર છે. તેને મારી નાખું અને દરિયામાં ફેંકી દઉં. ના પપ્પાજી, કિલર પ્લાન એટલે પરફેક્ટ, ચોક્કસ અને પાક્કો પ્લાન જેમાં આપણે ક્યારેય ફેલ ના થઈએ. આ રૂપાલી બહુ ખતરનાક છે. ક્યારે પ્રગટ થઈ જાય ખબર જ નથી પડતી. યાર રૂપાલીથી તો તોબા ચારુ. હું છે ને આખી જિંદગી વરાંડામાં વિતાવવા તૈયાર છું, પણ આ રૂપાલીનું બિહામણું મોઢું જોવાનું જીગર મારામાં નથી. ચલ એક મિનિટ પપ્પાજી, આમ હિંમત ના હારો. આપણું નસીબ સારું હશે ને તો કદાચ રૂપાલી ન પણ આવે. જો સોનાલી સમજુ છે. ચાલો ટ્રાય તો કરીએ એટલીસ્ટ. ચલો ને. અરે હેલો સોનાલી રૂપાલીજી. હેલો, માઇક ટેસ્ટિંગ. સોરી તમારી ઊંઘ બગાડવા માટે સોરી, પણ એમાં વાત ઊંઘનો છે. એ જો આવી જ ન હોત તો અમે બગાડી જ ન હોત. અરે દીવું,
આમ હાથ શું કામ જોડે છે? હાશ પપ્પાજી, રૂપાલી નથી, સોનાલી છે. બોલી નાખો. જો એક વિનંતી છે. પ્લીઝ પ્લીઝ આમ હાથ નહીં જોડો. જ્યાં દિલ જોડાયેલા હોય ત્યાં હાથ ન જોડાય. ઠીક છે, હું ડાયરેક્ટલી મુદ્દા પર જ આવું છું. ઓકે, જો અહીંયાથી છે ને ચાલ્યા જવામાં જ તારી ભલાઈ છે. પણ તારા સિવાય મારું કોણ છે આ વિશ્વમાં?